આપણે છે ને જાણતા હોઈએ કે ભૌતિક સુવિધાઓને પ્રાપ્ત કર્યા બાદ પણ આપણને આંતરિક શાંતિ તો નથી જ મળવાની. એ ક્યારે મળશે? સ્વીકૃતિથી. પણ સ્વીકૃતિ તો છે નહીં, અને બધું કંટ્રોલમાં કરવું છે. જો કંટ્રોલ ના થાય તો દુઃખ પહોંચે છે. એ જાણતા હોવા છતાંય આપણે બધા જ રિલેશનશિપમાં પણ એવું જ કરીએ છીએ. હસબન્ડ વાઈફ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, ફ્રેન્ડ્સ હોય, ફિયન્સ હોય, કેટલા બધા રિલેશનશિપ. દરેક રિલેશનશિપમાં શું કરીએ? અપેક્ષા રાખીએ. કેવી અપેક્ષા? કે ભાઈ ગાડી મળી જશે ને તો મને લોંગ ડ્રાઈવ પર જવાની મજા આવશે. શું કામ? તમે એની સાથે લોંગ વોક પર જઈને પણ ઘણી બધી વાતોથી તમારી યાદોને નથી બનાવી શકતા? બનાવી જ શકો છો. મોટું ઘર મળી જશે ને ત્યારે મને ઘરમાં રહેવાની અને માણવાની જીવન એની સાથે મજા આવશે. પણ શું કામ? એક ઓરડામાં પણ તમે તમારા પ્રેમથી, લાગણીથી, સ્નેહથી એ ઘરને શણગારી શકો જ છો. જે છે એની સ્વીકૃતિનો ભાવ જ્યારે આવશે અને આ કંટ્રોલ કરવાનો ભાવને ત્યાગ કરશું ને ત્યારે જઈને ખરા અર્થમાં આપણે જીવનને માણી શકશું. ત્યાં સુધી તો શું જ મળવાનું છે? ત્યાં સુધી જો કંટ્રોલ નહીં થાય ને તો દુઃખ જ મળવાનું છે. ના રિલેશનશિપ સચવાશે, ના બધા સ્નેહ, લાગણી, પ્રેમ સચવાશે, ના સમજી શકાશે. હે ને?